શનિ રવિની રજાને લઈને શુક્રતીજના મેળાનું વધુ 2 દિવસ માટે યથાવત રાખતા લોકોનું માનવ મહેરામણ ઉમટવાનું યથાવત રહ્યું છે। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં સુકલત્રીજ ગામે કારતક સુદ 11થી દેવ દિવાળી પૂનમ સુધી મેળો યોજાતો હોય છે અને સમગ્ર ગુજરાતભરમાંથી યાત્રિકોના ધામા નાખતા હોય છે। હાલમાં દેવ દિવાળી પૂર્ણ થયા બાદ શનિ રવિવારની રજાને લઈ મેળો 2 દિવસ યથાવત રહેનાર હોવાના કારણે હજુ રવિવારની સાંજ સુધી સુકલત્રીજના મેળામાં માનવ મહેરામણ ઉમટી જનાર છે। સુકલત્રીજ ખાતે કારતક સુદ મેળામાં 6 દિવસના લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી યાત્રિકો ઉમટ્યા હોય છે અને મજા માણતા હતા, જેના કારણે દેવ દિવાળીના અંતિમ દિવસે એટલે કે શુક્રવારની મોડી રાત સુધી માનવ મહેરામણ યથાવત રહ્યું હતું, જેના કારણે ભરૂચ જાડેશ્વર ચોકડીથી સુકલત્રીજ ગામના મેળા સુધી સતત વાહનોની લાંબી કતારો વચ્ચે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને કલાકો સુધી વાહનોની લાંબી કતારો પડી ગઈ હતી। દેવ દિવાળીના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં યાત્રિકોની ભારે ભીડ જામતા સતત ટ્રાફિક જામની સમસ્યા રહી હતી અને વાહન ચાલકો પણ ટ્રાફિક જામની સમસ્યાથી તોબા પુકારી ઉઠ્યા હતા। સુકલત્રીજનો દેવ દિવાળીએ પૂર્ણાહુતિ થતો મેળો પણ દેવ દિવાળી બાદ શનિવાર અને રવિવાર જાહેર રજા હોય અને ઘણી શાળાનું વેકેશન હોય, જેના કારણે સુકલત્રીજના મેળાને વધુ 2 દિવસ લંબાવવામાં આવતા શનિવારની રજાના દિવસે સવારથી જ મેળામાં હજારોની સંખ્યામાં યાત્રિકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। શનિવારની સવારથી સતત મેળામાં લોકોની જન્મેદિનીના પગલે વેપારીઓના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળી હતી। સારી રોજગારી મેળવવાની આશાઓ પણ વેપારીઓના ચહેરા ઉપરથી વ્યક્ત કરાઈ હતી।